टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલને લઈને પણ મોટો ખુલાસો થયો છે। અંદાજે 250 કરોડ રૂપિયાનું અત્યાર સુધીમાં ધવલ પટેલે રોકાણ કરાવ્યું છે અને ધવલ પટેલ ડોક્ટર્સ પાસેથી બીઝેડમાં રોકાણ કરાવતો હતો, જ્યાં કરોડોનું રોકાણ કરાવનાર એજન્ટ ધવલ પટેલ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ધવલ પટેલની હિંમતનગરમાં અક્ષર લેબોરેટરી આવેલી છે અને સાથે ધવલ પટેલના હિંમતનગરમાં જે બંગલા છે તેને પણ 4 દિવસથી તાળા જોવા મળી રહ્યા છે। ધવલ પટેલ વિદેશ ભાગ્યો હોવાની આશંકા છે અને ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે। ધવલ પટેલ પાસે ઓસ્ટ્રેલિયાના PR વિઝા પણ છે, તો બની શકે કે ધવલ પટેલ વિદેશ ભાગી ગયો તેવી શંકા પણ છે, પરંતુ હાલ તો છેલ્લા 4 દિવસથી તેના બંગલા પર અત્યારે તાળા જોવા મળી રહ્યા છે। હજુ પણ ધવલ પટેલ છે તેની શોધખોળ ચાલી રહી છે, તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। બીઝેડ ગ્રુપમાં કરોડોનું રોકાણ કરાવનાર ધવલ પટેલ અત્યારે ભૂગર્ભમાં છે। અત્યારે અમે એમના ઘરની સામે જ છીએ, ધવલ પટેલના ઘરની સામે છીએ। આપ જોઈ શકો છો કે અત્યારે જ્યાં મોંઘી દાટ કારો ઊભી રહેતી હતી, વૈભવી કારો ઊભી રહેતી, જેને કહી શકાય કે વૈભવ વિલાસ હતો, જે માત્ર ને માત્ર કહી શકાય કે સૌથી વધારે પૈસાનો જો રોફ જમાવતા હતા એવા ધવલ પટેલ અત્યારે દેખાતા નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। છેલ્લા 4 દિવસથી આ જે બંગલો છે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। જે રીતે ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાંથી સ્થાયી હોવાને લીધે વિદેશ ફરાર થવાની પણ અત્યારે આશંકાઓ સિવાય રહી છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખ્યા ન મરે તેવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે। માત્ર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા નહીં, પરંતુ તેમના એજન્ટો પણ વૈભવી વિલાસ ભોગવી રહ્યા છે। પાર્થ ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।